સત્સંગ ભજન છે અને દૂર દૂરથી બધા આમંત્રણને માન આપીને આવ્યા છે, તો આપણને એવું પ્રમાણ મળે કે આમના હૃદયની અંદર કંઈક થોડોક પ્રકાશ તો લાગે છે. જેમ લખીરામ મહારાજની બેન કહે છે કે તમને ગુરુ મળ્યા, કે આ મને ગુરુ મળ્યા બહાર નહીં ભીતર. અને ગુરુનો ઉપદેશ એ ભીતરમાં ઉતારવાનો હોય. જો એક જણાએ બહાર ઉતાર્યો એટલે કે મારે છે ને ભગવા લુગડા પહેરવા પડે અને મારે સંસારના ત્યાગી થવું પડે, અને મને આવડે કે ન આવડે પણ ગામડે ગામડે જે અને મારે બધાને કંઈક થોડીક બનાવટની વાતો કરવી પડે. આવો બહાર ઉતર્યો, બરાબર દાઢી બાઢી વધારવી પડે, જટાપટા વધારવી પડે, બરાબર ખડીયો રાખવો પડે, ઝોળી રાખવી પડે. હા, એની અંદર અમૂલ્ય વસ્તુ ઝોળીમાં રાખવી પડે. હવે પછી હોય કે ન હોય પણ વાતું છે એ બે ગામથી બીજે ગામને, બીજા ગામથી ત્રીજા ગામને, એક મોટા ગામની અંદર ઉતર્યા અને બેઠા અને ઘણા બધા માણસો આવીને નમન કરવા માંડ્યા, સીતારામ બાપુ, સીતારામ બાપુ. अरे वाह रे वाह, तभी गांव का सभी लोग तो बहुत अच्छा हो, तुम मेरी बात समझते तो हो नो. अरे बापू हमारे समझवानो जो है, आपका विषय क्या है, आप क्या जानता है, आपका परिचय दो. अरे मैं सब संसार छोड़ दिया है, हम इतना ही जानता हूँ कि गमे क्या आग लगती है मैं फूंक मार कर बुझा सकता हूँ. તો કે બહુ સારું, તો ગળદી થવા મંડાણી. અત્યારે સંજોગ તો છે જ, એક થોડોક તમે પરતો બતાવો એવો ખોટે ખોટો માણ અહીંયા બધા લાઈન થાય. અને પછી ખરેખર ગામમાં જે કોઈ ગંજીયું ખડકી હતી એમાં આગ લાગી કે આપણે કોઈને ઓલવવી નથી, આપણે ઓલા બાપુ બેઠા છે સોરે એમને બોલાવો. અરે અહીંયા બોલાવે નહીં, હાલો ને અહીંયા જાવી. અને પછી તરત એમને કીધું કે બાપુ ગામને ભાગોલે આગ લાગી છે, ફૂંક મારો ને. અરે બચ્ચાઓ અબ ક્યાં ફૂંક મારે, કે કા કે અબ તો મેરા યોગ ચલતા હૈ. તો કે યોગ તમારો ક્યારે પૂરો થાય, કે 3.5 દિવસ હો જાયેગા. તો કે તારો બાપ બધી ગંજું કડબું ફળગી જાય. અત્યારે ફૂંક મારી હોય તો મારીને નકર કાંઈ નહીં. આમ જો પછી માર પડ્યો પછી લંગડા તો ગુરુ મહારાજ પાસે કહી, આવી દશા કેમ થઈ, કે ગુરુ મહારાજ તમારો ઉપદેશ મેં બહાર ઉતાર્યો. પણ લખીરામ મહારાજ કહે છે કે હે બેની તમે સાંભળો, એ વર્તા